હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો અમે જઈ રહ્યા છીએ અત્યારે જાપોદર. જો પરેશભાઈ સાથે છે અમારી, અને પ્લસ બોટાદ રેલવે સ્ટેશનમાં આવી ગયા છે ને હવે જવાનું છે ટ્રેનમાં આપણે. તો ચાલો મિત્રો, આપણે રેલવે સ્ટેશનની મુલાકાત લેવડાવશું બધા મિત્રોને. જો મિત્રો, આ છે બોટાદનું રેલવે સ્ટેશન અને પરેશભાઈ જો જઈ રહ્યા છે. અને આ બાજુ છે અમારા ચિરાગભાઈ ને કાકા, અને પાછળ હાઈલું આવે છે અમારું ભાંગર. હસ્તીબેન છે, રિયાન્સીબેન છે, અને હિનાબેન છે, શીતલબેન છે, અને અમારા ભાઈ જતીનભાઈ અને દર્શનાઓ અમારા. આ કાકી છે અમારા. જો મિત્રો, સીતારામ કરો કાકી બધાને, સીતારામ કરો. આ આપણું યુટ્યુબ ફેમિલી છે. કોણ છે? કોઈ ફોન નથી આવ્યો, વિડીયો બને. આપણે ક્યાં જવાનું સાચી? ઓકે બોલો. જાપોદર જવાનું છે દાદાની તિથિમાં, અમારા સુરજનભાની તિથિમાં. હીરાબેન સરસ. જો અમારા હિનાબેન ખુશખુશાલ છે, કારણ કે દાદાની તિથિ છે એટલે બેનને તો બહુ મજા આવે એવું છે. એટલે અમે જવાના છીએ અત્યારે ટ્રેનમાં, આથી બોટાદથી વઢવાણ, અને વઢવાણથી રિક્ષામાં, ઓટો રિક્ષામાં જવાના છીએ. એટલે ત્યાંથી આપણે ઓટો રિક્ષા કરવી પડશે જવા માટે. એ પણ બતાવીશું આપણને. જો મિત્રો, ચિરાગભાઈ ઊભા રહી ગયા છે. પરેશભાઈ જો પહેલા જ ઊભા રહી ગયા છે. ટ્રેન આવી ભેગું ચડી જવાનું થાય છે. અને હિનાબેન કંઈક કહે છે અમારે. શું કહો છો હિનાબેન? અમારા દાદાનું તિથિ છે તો સર્વે પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે. હા મિત્રો, જો અમારા હિનાબેન કહી રહ્યા છે કે અમારા સુરધનભાનું ભાવભર્યું આમંત્રણ છે, એટલે અમારો આખો પરિવાર ત્યાં અત્યારે હાજર હશે. અને અમે લોકો પણ જવાના છીએ. એટલે આપણા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો રિયાન્સીબેન આવી ગયા. રિયાન્સીબેન શું કહેશો તમે? અને અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. લો, અમારી રિયાન્સીબેનની રિક્વેસ્ટ છે કે અમારી ચેનલને બને એટલી લાઈક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને સપોર્ટ કરજો. જો અમારા કાકા કમ્પ્લીટ થઈ ગયા છે. શું કાકા, કઈ બાજુ જવાનું છે? જાપોદર. જાપોદર જવાનું છે. શું છે ત્યાં પ્રોગ્રામ કાકા? સુરધનભાની તિથિ છે, હરગોવિંદ દાદાની. સરસ. કેવીક તમને ત્યાં મજા આવે છે? આખો પરિવાર ભેગો થાય, મજા તો આવે જ ને. કેમ કાકા? આનંદ આવે. અને હા મિત્રો, આ છે મારા કાકા. એટલે જોકે એમને આનંદ ભર્યો એમ કે દાદાની તિથિ છે, તો ભલે આવડું શરીર છે પણ તોય એમને એમ થાય કે ના, જીયા રેખું છે એમ. એટલે અમે લોકો બધા એક સાથે ટ્રેનમાં જવાના છીએ ને ટ્રેનની મુસાફરી પણ તમને બતાવશું મિત્રો, અને ત્યાં જઈને પણ બતાવશું. આપણે અંદાજિત કાકા કેટલું માણસો હોય છે ત્યાં? ઓછામાં ઓછું મિત્રો અમારો પરિવાર ઓછામાં ઓછો 20,000 થી 25,000 માણસનો આંકડો હોય છે. કેટલો? અમારી ઓલ ઇન્ડિયામાંથી જેટલા અમારા ડાભી છે ને, દ્વારકા છે, જામનગર છે, કોડીનાર છે, બધી બાજુથી અમારો પરિવાર આવે છે. સુરત, મુંબઈ, વડોદરા, જે કાંઈ જ્યાં સિટીમાં રહેતા હોય છે ને તમામ અમારા ભાઈઓ ત્યાંથી અહીંયા આવતા હોય છે આજની તારીખમાં. એટલે ચાલો મિત્રો, આપણા વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. હેલો ગાઈસ, તો અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. જો મિત્રો, જગ્યા નથી મળી એટલે ઊભા જઈએ છીએ. જો અમારા કાકા ઊભા છે, પ્લસ નીતિનભાઈ ઊભા છે દરવાજે, પ્લસ આ બાજુ પરેશભાઈ ઊભા છે. અને અમને જગ્યા નથી મળી. અમે અત્યારે ઊભા છીએ ગેલેરીમાં, અને ત્યાર પછી અમે બતાવીશું આગળ. હસ્તીબેન, રિયાન્સીબેનને જગ્યા મળી ગઈ છે, એ બે ગયા છે. જો મિત્રો, વિજય હસ્તીબેન
જગ્યા મળી ગઈ ને હસ્તીબેન? જો અમારા હસ્તીબેન ને જગ્યા મળી ગઈ છે કમ્પ્લેટ. થોડોક બહારનો વ્યૂ બતાવી લાઈટ. અરે આ આવ્યું ખોડિયારનગર. આ આવ્યું છે ખોડિયારનગર બોટાદનું. જો મિત્રો અમારી ગાડી ઉપડી લટપટ લટપટ લટપટ. જો અમારા જતીનભાઈ કહે છે અમારી ગાડી ઉપડી લટપટ 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 ધીમે ધીમે હાલી જાય છે. જો મિત્રો બોટાદનું ખોડિયારનગર આવી ગયું છે. એટલો રોડ હતો એટલો જ રોડ આપ્યો. હા તો ગાઈસ આપણે થોડી વારમાં પછી વઢવાણા પહોંચીને તમને બતાવીશું શેમાં ટ્રાવેલ કરીએ છીએ. હાલો મિત્રો આપણા વિડીયોમાં બિના રહેજો. જય માતાજી. હા તો મિત્રો આપણે વઢવાણ પ્લેટફોર્મમાં કમ્પ્લેટ પહોંચી ગયા છીએ અને તમને બતાવીશું કે વઢવાણ અત્યારનું પ્લેટફોર્મની પોઝિશન શું છે. તો જો મિત્રો હસ્તીબેન જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વઢવાણ. આ છે આપણું વઢવાણ પ્લેટફોર્મ. જો અમારા કાકા ને ચિરાગભાઈ ને કાકી ને બધા હાલ્યા જાય છે. અમારા હસ્તીબેન દોડે છે પાછળ પાછળ. હા તો મિત્રો આપણો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ હવે આથી જવાનું છે આપણે રિક્ષામાં. જો રિયાંશીબેન ને એ બધા ઉતરી ગયા છે. જો મિત્રો આ છે વઢવાણનો પ્લેટફોર્મ મિત્રો. આપણે આથી ઉતરી ચૂક્યા છીએ. હવે આપણે જવાનું છે રિક્ષામાં. હાલો આપણા વિડીયોને લાઈક શેર કરતા રહીજો મિત્રો, કમેન્ટ કરતા રહીજો. જો આપણા બધા ભાઈઓ અહીં આગળ ઊભા રહી ગયા છે. ચિરાગભાઈ છે, જતીનભાઈ છે, પરેશભાઈ છે, અમારા કાકી છે, કાકા છે. આ બાજુ છે અમારા હિનાબેન. હા મિત્રો અમારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણા વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો. આ આપણો ટ્રાવેલિંગ વિડીયો હતો અને આપણે જવાનું છે હજી દાદા સુરપુરા ધામ ચાપોદર. આથી મિત્રો હજી 20 કિલોમીટર જેવું થાય. બને એટલો વિડીયો આપણે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.